છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ સહપરિવાર સાથે મતદાન કરીને લોકશાહીના પર્વને વધાવ્યો હતો। લોકશાહીના મહાકુંભમાં પોતાનું યોગદાન આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ સહપરિવાર મતદાન કરી નાગરિક પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી। ઉમેશ રાઠવાએ પાબીજેતપુર તાલુકાના પાલિયા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પર પહોંચીને વોટ આપ્યો હતો। પહેલા મતદાન પછી બીજું કામના સૂત્રને સાર્થક કરતા તેઓએ વહેલી સવારે જ પરિવાર સાથે મતદાન મથકે પહોંચી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખે મીડિયા માધ્યમથી જિલ્લાના તમામ મતદારોને સંદેશ આપતા જણાવ્યું હતું કે લોકશાહીની મજબૂતી માટે મતદાન કરવું અનિવાર્ય છે। છોટાઉદેપુર જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને યુવાનોને વિનંતી કરી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં મતદાન મથકોએ પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। સવારે 7 વાગ્યાથી જ ભારે ઉત્સાહ સાથે મતદાન મથકો પર લોકો ઉમટી પડ્યા હતા। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો એ લોકશાહીની સફળતાના સંકેત આપી રહી છે। છોટાઉદેપુરના આદિવાસી પંથકમાં મતદારોનો આ ઉત્સાહ સ્થાનિક સ્વરાજ્યના ભાવિ વહીવટ માટે અત્યંત મહત્વનો સાબિત થશે।